બદતમીઝ, તારી આટલી હિંમત, તું ઠાકુર ખાનદાનના રિશ્તાને ના પાડે છે? જોઈ રહ્યા છો માજી, અત્યારથી જ માથે ચડી ગઈ છે આ તો. આવો લેંગો કાલ સુધીમાં મળી તો જશે બેટા, પણ થોડો મોંઘો પડશે. પૂરા 25,000 રૂપિયાનો કેશ, એ પણ એડવાન્સ. કપડું શહેરથી મંગાવવું પડે છે ને. આનું તો કોઈ તને 50 રૂપિયા નહીં આપે. આ કંગન ખોટા છે. બધા રસ્તા બંધ કેમ થતા જઈ રહ્યા છે માઈ? કોઈ તો મદદ મોકલો. હું પૂરી રીતે એકલી પડી ગઈ છું. કેટલો સારો છોકરો છે. ક્યાંથી આવ્યો છે? હું સરથી આવ્યો છું. મજાક કરી રહ્યો છે. ઢોલ સાંભળીને મન થયું તો આવી ગયો, પણ અત્યારે એક જરૂરી કામ છે તો જાઉં છું. શું થયું રાણી? નહીં થયો પૈસાનો બંદોબસ્ત તો મને રાજા બનાવી લે. નોટોનો વરસાદ કરી દઈશ, માં કસમ. તું છે તારા નોટો પર વિક્રમ. એક મજબૂર છોકરીનો ફાયદો ઉપાડવા માંગે છે તું. છોડ મને. કોઈ શક? હું તો પહેલા દિવસથી જ તારો ફાયદો ઉઠાવવા માંગુ છું. અને આમ પણ તારી પાસે બીજો કોઈ રસ્તો બચ્યો નથી મારી પાસે આવવા સિવાય. છોડ. મારી વાત માની લે. આલે પૈસા અને ચૂકવી દે પોતાનું ઉધાર. જે પૈસા બચે એનાથી લહેંગો સીવડાવી લેજે અને આવી જા મંડપ પર. એવું ક્યારેય નહીં થાય. મને જવા દે. છોડ. છોડ. વિક્રમ, છોડ. એ ઊભી રહે. માણસનો જન્મ લીધો છે અંકલ. શૈતાન જેવી હરકતો કેમ કરી રહ્યા છો? થઈ ગયું ને મોઢું કાઢું. હવે કરશે કોઈને હેરાન. ગરીબ ઘરની અનાથ છોકરી છે, કંટ્રોલમાં રહેશે. એ જ કહ્યું હતું ને તમે? આલો માજી, તમારા મોઢા પર ના પાડીને જતી રહીએ. અરે મને તો એમ જ ગાંડી લાગે છે. અરે પગલી ઉપરથી ગરીબ. હવે એક્કો દુક્કો તો અમે પણ જાણીએ છે. ના માજી, પોતાના થનારા સાસરામાં છોકરીએ કેવા કપડાં પહેરીને આવવું જોઈએ એટલી તો તમીજ હોવી જોઈએ ને. હાથ જોયા તા એના? એકદમ સૂના. હવે એવી ફટીચર છોકરી આપણા ઘરની નોકરાની બની શકે છે, વહુરાણી નહીં. ઉપેન્દ્ર, તારે કંઈ કહેવું છે? માં, મારે હવે એટલું જ કહેવું છે કે જે છોકરીને પોતાનાથી મોટાઓ સાથે વાત કરવાની આદર પણ ન હોય એને પોતાના ઘરની વહુ બનાવીને લાવવું એટલે કે મને બહુ ઠીક નથી લાગી રહી. એકદમ સાચું કહી રહ્યા છો ભાઈ તમે. અરે આ છોકરી તો આ કોઈ છોકરીના ના કહેવાથી અમારા કાર્તિકનું જીવન નહીં રોકાય. તેના લગ્ન થશે અને ફલદાન પણ થશે કાલે જ. અમે એની માટે સૌથી સારી છોકરી શોધીને લાવીશું અને તે પણ કાલ સુધીમાં જ. કાલ સુધીમાં? પણ કેવી રીતે? મતલબ કોણ? એ બધું તું અમારા પર છોડી દે. તમે લોકો બસ તૈયારી કરો. આલે. થેન્ક યુ. છોટે ચીકલું, ધન્યવાદ મને લીચડથી બચાવવા માટે. પણ મેં તને ક્યારેય જોયો નથી. કોણ છે તું? તારો ભાઈ મોટી ચીકલું. કેવી રીતે? તું પોતાને છઠ્ઠી મૈયાની દીકરી કહે છે ને? હું પણ છઠ્ઠી મૈયાનો જ દીકરો છું. તો થયો ને તારો ભાઈ. એ માટે જ મેં તને બચાવી લીધી. ચિંતા ન કર, હું આવી ગયો છું ને. હવે તારી બધી મુશ્કેલીઓ હલ કરી દઈશ. પણ હું તો
સવારથી તે કાંઈ ખાયું નથી ને એ માટે લાડુ ખવડાવ્યો.